અતિ જોખમી રસાયણ બનાવતી અત્રેની સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કંપનીના 315 કાયમી કર્મચારીઓના લાંબા સમયના અણઉકેલ પ્રશ્ને આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ જવાબદારો દ્વારા આંખ આડા કાન ધરાતા આજરોજ સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી અપાઈ હતી. કાર્યક્રમ અંગેની માહિતી વિરેન્દ્રસિંહ જાડેજાએ આપી હતી. મારું નામ વિરેન્દ્રસિંહ જાડેજા છે. હું આ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ જે ખેતીવાડીની જંતુનાશક દવા બનાવે છે તેની અંદર યુનિયન પ્રેસિડેન્ટ છું. આશરે અમારા અત્યારે 350 કર્મચારીઓ અમે ભેગા થયા છે. મેન ઉદ્દેશ્ય એ છે કે ભાઈ કંપનીની અંદર અમે આવા જોખમી રસાયણો સાથે કામ કરીએ છીએ અને છેલ્લા 1 વર્ષથી એટલે કે 12 મહિનાથી અમારો જે પગાર વધારો જે ડ્યુ થયો છે એ કંપની કરતી નથી. કંપની એના પગાર વધારામાં આનાકાની કરે છે, જેની ફરજ છે. એના અનુસંધાને છેલ્લા 1 મહિનાથી અમે 350 કાયમી કર્મચારીઓ કંપનીની અંદર કેન્ટીન સુવિધાનો બહિષ્કાર કરીને સ્વયંભૂ ઉપવાસ આંદોલન ઉપર છે ગાંધી ચિંધ્યા માર્ગે, અને સાથે પ્રોડક્શન પણ કંપનીનું અટકાવ્યું નથી, કારણ કે કંપનીને ડેમેજ કરવી એ કાંઈ અમારો ઉદ્દેશ નથી. જે કાંઈ વિરોધ છે અમારો એની સિસ્ટમ એના મેનેજમેન્ટ આરે છે. પણ હાલ એવું છે કે ભાઈ કંપની જે બાના કાઢે છે એવા કાઢે છે કે ભાઈ અમારી જે હાલની પરિસ્થિતિ છે એ પે કરવાની પેઇંગ કેપેસિટી નથી એવું કે અમારી પાસે ડેટા છે. કંપનીના એજીએમ રિપોર્ટ તમે જુઓ, પ્લસ કંપનીનું તમે ટર્નઓવર જુઓ, રેકોર્ડ બ્રેક નફો છે, રેકોર્ડ બ્રેક ટર્નઓવર છે, 30,000 કરોડની માર્કેટ વેલ્યુ કંપની ધરાવે છે. અને જ્યારે અમને દેવાની કર્મચારીને વાત કરે ત્યારે એવું કહે છે કે ભાઈ કંપની નાદારી ઉપર છે, તો એ અમને ગળે વાત ઉતરતી નથી. બીજું કે કંપનીની અંદર જોખમી રસાયણો એટલા છે કે જેની આડઅસરના ભાગરૂપે અમારા કર્મચારીઓમાં કેન્સર, ટીબી, ફેફસાના રોગો, લોહીના ટકા ઘટવા, શિથિલતા, લીવર એન્ઝાઇમના રોગો, ઘણા બધા રોગો આવ્યા છે. આ બધી સિચ્યુએશનની અંદર પણ અમે કંપનીને વારંવાર કહીએ છીએ કે આમાં સુધારા કરો. આની ફરિયાદ પણ અમે તંત્રને કરેલી છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ અને જીપીસીબી જે બંને ભાવનગર જિલ્લા લેવલે છે ને અમે રજૂઆતો કરેલી છે સાહેબને લેખિતમાં, પણ હજી સુધી કાંઈ એની ઇમ્પેક્ટ આવી નથી એવું અમને જણાય છે. અને ખાસ શું છે કે અમે કંપનીની અંદર પગાર વધારો જે અમારો ડ્યુ થયો છે, જે કંપનીની ફરજ છે, 1986 થી અમારે સેટલમેન્ટ પ્રથા ચાલુ છે. દર 3 વર્ષે પગાર વધારો અમને મળતો રહ્યો છે સમયાંતરે વિન વિન સિચ્યુએશનમાં. પણ હાલ અત્યારે કંપનીએ ઊભું રાખી દીધું છે એ પ્રણાલીને અને પગાર વધારો નથી કરતી. આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાના છીએ અને આની રજૂઆત અમે જિલ્લા કલેક્ટર સાહેબ છે કે જે તે ઓથોરિટી છે એને કરશું. અને કંપનીની અંદર છે ને સેફટી રિલેટેડ ઘણા બધા લૂપહોલ છે જે અમે બહાર લાવશું, બરોબર, અને જે અમે સહન નહીં કરીએ હવે.